સપ્ટેમ્બર 2024 સત્ય શોધક સમાજના 151મા દિવસે અને પાટણ જિલ્લાના મૂળ નિવાસી સમાજના લોકો દ્વારા સત્ય શોધક સમાજની સ્થાપનાના બીજા વર્ષ નિમિત્તે આજે જે પ્રોગ્રામ યોજવામાં આવ્યો એમાં આ પ્રોગ્રામ પીપલે સત્ય શોધક સમાજનો મુખ્ય હેતુ પાયાનું શિક્ષણ એટલે કે પ્રાથમિક શિક્ષણ મજબૂત કરવાનું. અત્યારે પ્રાથમિક શિક્ષણ મજબૂત હશે તો બાળકનું કેળવણી આગળ વધશે. આપણી મિલકત મકાન કે કોઈ પણ રાતર તીરું કે ગમે તેવું લાખ 10 લાખનું હશે પણ તેનો પાયો મજબૂત નહીં હોય તો એ મકાનની કોઈ કિંમત હશે નહીં. પણ આ શિક્ષણ જો અત્યારથી જો મજબૂત કરવામાં આવશે અને મજબૂતના પ્રમાણે ચલાવવામાં આવશે તો શિક્ષણ ઉચ્ચ કોટીનું બનશે, બાળકોમાં સારા સંસ્કારો આવશે, ઉચ્ચ કોટીનું શિક્ષણ મળશે અને ભણવામાં પણ હોશિયાર બની અને પોતાની રીતે પગભર બની શકશે એવો આ સત્ય શોધક સમાજનો મુખ્ય આશય છે. પણ એ જ છે બોલો. આ અંધશ્રદ્ધાનો બીજો આશય એ છે કે સમાજમાં રહેલી અંધશ્રદ્ધા પાખંડવાદ જે છે એ સમાજમાંથી નિર્મૂળ નાબૂદ કરવાનો પણ એ મુખ્ય એ પણ આશય છે. અને આ માટે સત્ય શોધક સમાજના તમામ કાર્યકર્મીઓ તન મન અને ધનથી કાર્ય કરી અને સમાજ સુધી સંદેશો પહોંચાડવા માગે છે. અને હું પણ તમામ સત્ય શોધક સમાજ વતી દરેકને આહવાન કરું છું કે સમાજમાં રહેલી બધીઓ અંધશ્રદ્ધા પાખંડવાદ સમાજમાંથી કંદમૂળ નીકળી નાખે એ રીતે તમામે પ્રયત્નો કરવાના છે. મારું નામ ઈશ્વરભાઈ કે શર્મા,